ભાવનગરના ફેમસ ભૂંગળા બટાકા જો ઘરે જ સરસ રીતે બની જાય તો કેવી મજા પડી જાય। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘર પર જ સરસ મજાના ભૂંગળા બટાકા। તો નાની નાની બટાકીને મેં અહીં સરસ રીતે વોશ કરી લીધી છે। હવે આપણે તેને પ્રેશર કૂક કરીશું। જો મોટા બટાકા હોય તો તેના 4 પીસ કરીને એ પણ તમે લઈ શકો છો। બટાકા બફાય છે ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈશું। તો અહીં મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે, જેને મેં ગરમ પાણીમાં 2 કલાક પહેલાં જ પલાળી રાખ્યા હતા। તેમાં હવે આપણે 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, સાથે જ 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 6 થી 7 કળી જેટલું લસણ ઉમેરીશું, સાથે જ થોડું પાણી ઉમેરીને આપણે સરસ મજાની એક પેસ્ટ તૈયાર કરી લઈશું। તો અહીં એક સરસ મજાની પેસ્ટ બનીને તૈયાર છે। હવે આપણે તેને સાઈડ પર રાખી લઈશું। હવે આપણે ભૂંગળાને તળી લઈશું। તો ગેસની હાઈ ફ્લેમ પર જ આપણે ભૂંગળાને તળી લઈશું। રેસીપી દરમિયાન હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે જો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો। તો અહીં સરસ ભૂંગળા તળાઈ ગયા છે, બટાકા સરસ બફાઈ ગયા છે, જેની મેં છાલ ઉતારી દીધી છે। હવે એક પેનમાં 2 મોટી પરી જેટલું તેલ લઈશું, સાથે જ આપણે જે તૈયાર કરી છે ચટણી એ ઉમેરીશું। ચટણીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે સરસ રીતે તેને સાતરી લઈશું। અહીં આપણે બધી ચટણીનો ઉપયોગ કરી લઈશું। હવે આપણી ચટણી બળે નહીં અને તેનું ટેક્સચર એકદમ સરસ આવે તેના માટે આપણે થોડું પાણી ઉમેરીશું અને તેને પાણી ઉમેરીને તેની કચાશ દૂર થાય એ પ્રમાણે તેને કૂક કરીશું। તો હવે મેં અત્યારે બટાકાના ભાગનું મીઠું ઉમેર્યું છે, સાથે જ થોડી ખાંડ ઉમેરીશું। 5 મિનિટ ચટણીને સરસ સાતર્યા બાદ ચટણી હવે તૈયાર થઈ જવા આવી છે, એટલે હવે આપણે તેમાં કોથમીર ઉમેરી લઈશું। તો અહીં એકદમ સરસ મજાની ભૂંગળા બટાકાની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં બાફીને તૈયાર રાખેલા બટાકા ઉમેરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું પાણી વળે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું અને હવે આપણે લાસ્ટમાં તેમાં કોથમીર ઉમેરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલેદાર બટાકા તૈયાર થઈ ગયા છે। તો તૈયાર છે સરસ મજાના ભાવનગરના સ્પેશિયલ ભૂંગળા બટાકા। તો હવે તમે પણ લારી પર મળે એવા ઘરે જ ભૂંગળા બટાકા બનાવજો।